આજે આપણે સોરી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો આજે શૂટનો ડે છે 9 અને આજે બહુ ટાઈમ નહોતો, બહુ જ ઉતાવળ થઈ ગઈ હતી નીકળવા માટે. અને કેમ કે થોડાક મોડા પણ હતા, બહુ બહાર ગામ આવવાનું હતું લતી પર. તો અત્યારે આપણે શૂટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હજી થોડીક વારમાં શૂટ ચાલુ થશે. હજી મોડા વહેલા ટાઈમે જ પહોંચ્યા પણ હજી કંઈ ચાલુ નથી થયું. તો ચાલો આપણે આગળ શૂટ કરતાં કરતાં મળીએ. જય દ્વારકાધીશ. તો સોલંકી પરિવાર આ આપણું છે શૂટ લોકેશન, લતીપર ગામ. તો શણગાર્યું હજી બાકી છે, હજી થોડું ઘણું હજી શણગારવાનું બધું બાકી જ છે એમ. તો આ શૂટ આપણું લોકેશન છે. અત્યારે તો શૂટ કમ્પ્લીટ થઈ ગયું, કેમ કે વિધિ હમણાં વહેલી ચાલુ જ થઈ ગઈ હતી, કેમ કે એવો ટાઈમ નહોતો વિધિમાં વિડીયો શૂટ કરવાનો. હવે આઉટડોર શૂટ કરવા જઈએ, રીલ શૂટ કરવાની છે અને અહીંયાથી પછી હલ્દી ચાલુ થશે. તો ચાલો આપણે મળીએ રીલ શૂટ કરતા રહીએ. આઉટડોર શૂટ ઉપર આવી ગયા અને અમે તો ટ્રેડિશનલ શૂટ કરી છે એટલે અમારે તો નવરું બેવાનું. તો ચાલો તમને દેખાડું અત્યારે કે ક્યાં શૂટ ચાલે છે. આશ્રમ છે એક આપણે અહીંયા લતીપરમાં અને વરરાજાનું શૂટ ચાલે છે. બતાવી લોકેશન એ જોરદારની છે. આશ્રમનું નામ શું છે? નથી ખબર. રામદેવ પીરનું કંઈક આશ્રમ છે. તો અત્યારે તમે આરામથી બેઠા છે. તો આજનો દિવસ કેવો જાય છે ખબર નથી, થોડોક તો ઠંડા રીતે જાય છે. બહુ એવું બધું ઠાયકા પાયકાઈ નથી એટલે વાંધો નથી. ટાઈમે પહોંચ્યા તો 1.5-2 કલાક 1.5 થી 2 3 2-2.5 કલાક બેઠા. 2-2.5 કલાક તો એમને બેઠા રહ્યા. બાકી ટાઈમ પાસ કર્યો, વાતું મસ્તી ચાલે કરી. એમાં આજે તો એક સિનેમેટોગ્રાફર છે, એક કેન્ડિડ છે, એક ટ્રેડિશનલ ફોટોગ્રાફર છે અને આમ 6 જણાની ટીમ છે. કામ તો 4 ને જ કરવાનું, 2 તો ખાલી બેઠા જ છે. તો ચાલો હવે આપણે અહીંથી શૂટ હમણાં કમ્પ્લીટ થાય અને પછી આપણે ડાયરેક્ટ મળશી જમવા ટાણે કાં પછી હલ્દીમાં. અને એવું હોય છે તો હમણાં જો અહીંયા શૂટ કરતા હશે તમને દેખાડીશ. તો મળીએ આગળ. અને હા, બીજું હજી એક કહેતા ભૂલી ગયો. અત્યારે તો આપણે ફોટોગ્રાફીમાં કેનોન R છે, એ આપણા ભાઈ દીપેશભાઈ યુઝ કરે છે અને હું અત્યારે શૂટ કરું છું સોની M3. અને બીજો કયા કેમેરા છે આપણે આમાં? કેનોન R છે, સોની M4 છે, FX3 છે. હાલો આટલા કેમેરા છે, 5 કેમેરા 4 કેમેરા છે. તો શૂટ કરવાની મજા જ કંઈક અલગ આવે. અત્યારે તો કેમેરો બંધ છે, દેખાડવાની જરૂર નથી. તો જોવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો, તો ભાઈ એમાં બધા ફોટોશૂટ બધું જોવા મળી જાય. તો ચાલો મળીએ આગળ. અને ઇન્સ્ટાગ્રામ ID નામ છે VN Films. તો ફાઇનલી થઈ ગયું આપણું શૂટ કમ્પ્લીટ. બાજુ તો જતી અત્યારે અમે જાય છીએ મામેરા શૂટ કરવા અને મામેરું છે અને આ બધા હાઈલી જાય ધીરે ધીરે. આમાં ભાઈ આપણો કેમેરો M4. તો ફાઇનલી અત્યારે આપણો ડ્રોન શૂટ ચાલુ છે અને આ વરઘોડો નીકળે છે. ફોટોગ્રાફર હતી લાઈનમાં ઉભા, આપણા ભાઈ પોઝ લેવડાવશે. ફાઇનલી થઈ ગયું રોડ આપણે ડ્રોન મળીએ આગળ. તો ફાઇનલી અત્યારે આપણે ફૂલેકૂપ કમ્પ્લીટ થઈ ગયું અને હવે ચાલુ થશે હમણાં થોડીક વાર પીઠી. અને અત્યારે હું ચાર્જિંગમાં મેળવા માટે બધી કેબલ ને બધું લેવા આવ્યો છું. તો આપણી કારમાંથી હમણાં કાઢી લઈ. બેગ તો એટલા બધા ભર્યા છે
ઉપાડવા એટલે વહુમાં પડશે. હમણાં બધા ભાઈને ધંધે લગાડીશ, એકલો જ નહીં ઉપાડું કાંઈ. અને હવે થોડીક વારમાં પીઠી ચાલુ થઈ જશે. પહેલાં તો જમી લઈ અને જઈમાં પછી પીઠી, અને પીઠી પછી વળી ડિસ્કો દાંડિયા ચાલુ થશે. ડિસ્કો દાંડિયા 12 વાગ્યા સુધી હાલશે. પછી વળી નવરા, વળી કાલના દિવસે પછી જાન. તો ચાલો પીઠી પહેલાં જમતા જમતા મળીએ. તો મળીએ આગળ. જય દ્વારકાધીશ. તો આ આપણા બેગ છે 1 2 3 4 5 અહીંયા 6 આ 7 નીચે 8 પછી એક 9 આ 10 આ 11 મેં પહેર્યું છે 12 અંદર ગિમ્બલ છે એ પણ લઈ જવું પડશે નહીં ઘણું પડે 13 અને બીજી આપણે આ કારમાં પડ્યા છે 2-4 તો 15 થી 20 બેગ તો ઓછામાં ઓછા 15 થી 20 બેગ તો છે જ. તો ધીરે ધીરે ઉપાડવા તો પડશે. તો ચાલો મળીએ આગળ આપણે. તો વાગ્યા છે અત્યારે 8:30 9ની આસપાસ 9-10 વાગ્યા કા ને હલ્દી ચાલુ રસમ થઈ ગઈ છે. આમાં ભાઈ ફોટો પાડેનો વિડીયો અને સિનેમેટોગ્રાફર ભાઈ પણ. તો અત્યારે આપણે હલ્દી તો રસમ કમ્પ્લીટ થઈ ગઈ. હું થોડીક વાર હવા ખાવા માટે અગાસી ઉપર આવ્યો હતો. ઠંડી ઓછી છે, એ બધી ઠંડી નથી પડતી. અને હલ્દી રસમ હવે પૂરી થઈ ગઈ અને ડીજે ચાલુ થઈ ગયા, અવાજ આવે જ છે પાછળ. અહીંયા ઉપર નીચે છે. અત્યારે અગાસી ઉપર બેહવા આવ્યો હતો થોડીક વાર માટે. અને નેટવર્ક અહીંયા ઇસ્યુ છે, સરખા નેટવર્ક નથી આવતું. એવા તેવો નેટવર્ક આવે તો ફોન લાગે તો લાગે, નકર નથી લાગતા. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળીએ ડિસ્કો દાંડિયામાં. અને અહીંથી દેખાડું દઉં, જો ડિસ્કો દાંડિયા કેવા દેખાય અહીંથી. અને અમારા બીજા સિનેમેટોગ્રાફર ભાઈ ને કેન્ડિડ ફોટોગ્રાફર અત્યારે ગ્રુપિંગ ફોટોશૂટ કરે છે. અને અમે બે ભાઈ વિડીયો ફોટોશૂટ ટ્રેડિશનલ ચાલુ છે અત્યારે. તો ચાલો અત્યારે શૂટ કરીએ આપણે, દેખાડીએ આગળ. અત્યારે ચાલુ થઈ ગયું છે. અહીં કોઈ રમતું તો નથી એટલું બધું, થાયકા હોય બધા એટલે. તો ચાલો મળીએ આગળ આપણે. ગુંજન તું 5 મિનિટ હેઠો ઉતરી જતો. નીચે જો ફોન કે હું આવું છે આમાં હેલોજન છે રાઈટ લાવો અહીંયા. આ કોનું હે? નો થઈ ગયું શૂટ કમ્પ્લીટ. તો ઈ ભેગું ન કરવા લીધું તો એટલે હું તને કહેતો હતો. તો ફાઇનલી અમારું શૂટ થઈ ગયું કમ્પ્લીટ ને. અને હવે અમે આવી ગયા હોટલે શ્રીજી ગેસ્ટ હાઉસ. તો આજનો દિવસ આજ માંડવા હતા અને આવતીકાલે લગ્ન છે. તો ચાલો આજનો દી આપણે અહીંયા કમ્પ્લીટ થયો ને આવી ગયા આપણે હોટલે રૂમે ને. તો આજનો ડે આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.